वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી શ્લોક 86 અને 87 પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે રવેન્દ્રો ચોપરાગે જાયમાને અપરાહ ક્રિયા हित्वा शुचिभिः सर्वैः कार्यः कृष्ण मनोरजपः जातायामथ तन्मुक्तो कृत्वा स्नानं सचेलकं देयं दानं गृही जनैः सत्यान्यैश्वर्य ईश्वरः। અને સૂર્યનું અને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાઓ તત્કાલ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો અને તે ગ્રહણ મુકાય રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગ્રસ્ત સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના તમામ આશ્રિતોને ગ્રહણના પ્રારંભની અંદર સ્નાનાદિકથી પવિત્ર થઈ ગ્રહણના પ્રારંભથી લઈને એના મોક્ષ પર્યંત ભગવાનના મંત્રોનો જપ કરવાની આજ્ઞા કરે છે અને ગ્રહણ મુકાઈ ગયા બાદ પુનઃ સ્નાન કરવાની આજ્ઞા કરે છે અને ગૃહસ્થોને દાન કરવાની આજ્ઞા કરે છે અને ત્યાગીઓને ભગવાનની પૂજા કરવાની આજ્ઞા કરે છે। અને આ જ પ્રમાણેની આજ્ઞા જે છે એ બીજા આપ્ત પુરુષોએ પણ આપેલી છે। પુરશ્ચરણ ચંદ્રિકાની અંદર કહ્યું છે કે ચંદ્ર સૂર્યોપરાગે ચ સ્નાત્વા પ્રયતમાનશઃ સ્પર્શાદી મોક્ષ પર્યંતમ જપેન મંત્રમ જગતપતે। અર્થાત કે સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ થાય ત્યારે સ્નાન કરવું, મનને એકાગ્ર કરી ગ્રહણનો સ્પર્શ થાય ત્યાંથી ગ્રહણ મુકાય ત્યાં સુધી જગતપતિ ભગવાનના મંત્રનો જપ કરવો જોઈએ। સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 19મા અધ્યાયની અંદર 90 થી લઈને 92મા શ્લોક પર્યંતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે સૂર્ય અને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે શીત જલથી સ્નાન કરીને જપાદી કર્મો કરવા જોઈએ। જે પ્રથમ રાંધેલું અન્ન ઉપરાગ સમયે રહ્યું હોય તો તે અશુચિ હોઈને ત્યાજ્ય છે। જે તો અથાણું, દૂધ, દહીં, છાશ, ઘૃત અર્થાત ઘી, તેલ અને ઘીમાંથી બનાવેલું અન્ન હોય તે અને ગાગરમાં ભરેલું જલ જે છે એ સર્વેની ઉપર તલ અને દર્ભ મૂકવાથી ગ્રહણકૃત અપવિત્રપણું એને પ્રાપ્ત થતું નથી। કહેવાનું તાત્પર્ય એ કે ગ્રહણનો પ્રારંભ થાય એ પહેલાં ઘરની અંદર તમે જે પણ કંઈક ખાદ્ય સામગ્રી બનાવીને રાખેલી હોય એને તત્કાલ ત્યાગ કરી દેવી, પરંતુ દૂધ છે, દહીં છે, ઘી છે, તેલ અને ઘીમાંથી બનાવેલી વસ્તુઓ છે, આ ઉપરાંત જલ છે, એ જલની ઉપર દર્ભ અથવા તો તલ જે છે એ મૂકી દેવા, જેથી કરીને ગ્રહણની અપવિત્રતા જે છે એ ખાદ્ય સામગ્રીઓની ઉપર પડતી નથી। કોઈને સંશય થાય કે ભાઈ દર્ભ અને તલની ઉપર ગ્રહણનો પડછાયો પડવા છતાં પણ એ અપવિત્ર કેમ થતા નથી, અર્થાત કે એની ઉપર ખાદ્ય સામગ્રીની ઉપર દર્ભ અને તલ જો મૂકવામાં આવે અને ગ્રહણનો પડછાયો એનો સ્પર્શ કરે છતાં પણ આ બધી વસ્તુઓ અપવિત્ર કેમ નથી થતી, તો એનું કારણ પણ શાસ્ત્રોની અંદર આપેલું છે। શ્રીમદ ભાગવતના
તૃતીય સ્કંદની અંદર વરાહ ભગવાનનું ચરિત્ર આવે છે. હિરણાક્ષના વધ કર્યા બાદ વરાહ ભગવાન પોતાના શરીરને આમ ઝંઝોળે છે ત્યારે એમના શરીરની અંદરથી જે વાળો ધરાતલની ઉપર પડી જાય છે એ જ દર્ભના રૂપની અંદર પરિણિત થઈ જાય છે. અને ભવિષ્ય પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે તલની ઉત્પત્તિ છે એ ભગવાન શ્રીમદ નારાયણના શરીરમાંથી થયેલી છે. મહાભારતની અંદર આદિ પર્વની અંદર પણ ભગવાન વેદવ્યાસજીએ કહેલું છે કે જે દર્ભ જે છે એ દર્ભ અમૃતથી સિંચાયેલા છે. અર્થાત કે ગરુડજી જ્યારે સ્વર્ગમાંથી અમૃત લઈને આવે છે ત્યારે સર્વપ્રથમ એ અમૃત જે છે એ દર્ભની ઉપર પડે છે અને એને લઈને દર્ભ જે છે એ અમૃતથી સિંચિત થઈ ગયા હોય છે. આમ ભગવાન શ્રીમદ નારાયણના શ્રી અંગમાંથી દર્ભનું પ્રાગટ્ય છે તથા દર્ભ જે છે એ અમૃતથી સિંચાયેલા છે અને તલની ઉત્પત્તિ ભગવાન શ્રીમદ નારાયણના શ્રી અંગમાંથી થયેલી હોવાથી ગ્રહણ દરમિયાન ખાદ્ય સામગ્રીની ઉપર જો દર્ભ અને તલ મૂકી દેવામાં આવે તો એને ગ્રહણની અશુચિતા જે છે એ સ્પર્શ નથી કરી શકતી. માટે ગ્રહણનો પ્રારંભ થાય એ પહેલાં ઘરની અંદર ખાદ્ય સામગ્રીઓની ઉપર દર્ભ અને તલ જે છે એ મૂકી દેવા. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયની અંદર પોતાના તમામ આશ્રિતોને કહે છે કે સૂર્યગ્રહણમાં ગ્રહણ પ્રહર પહેલા 4 પ્રહર પર્યંત એટલે કે 12 કલાક પર્યંત બાળ, વૃદ્ધ અને રોગી થકી બીજા જે સશક્ત મનુષ્ય છે તેમણે અન્ન ગ્રહણ કરવું નહીં. ચંદ્રગ્રહણમાં તો ગ્રહણ પ્રહર પહેલા 3 પ્રહર પર્યંત એટલે કે 9 કલાક પર્યંત અન્ન ગ્રહણ કરવું નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે કદાચ ચંદ્રગ્રહણ થાય તો ચંદ્રગ્રહણનો સ્પર્શ જે સમયથી થવાનો છે ત્યાંથી પૂર્વેના 9 કલાક પહેલા સશક્ત મનુષ્યોએ અન્નનો ત્યાગ કરી દેવાનો છે. અને સૂર્યગ્રહણ થવાનું હોય તો સૂર્યગ્રહણનો જ્યારે સ્પર્શ થવાનો હોય ત્યાંથી પહેલા એટલે 12 કલાક પૂર્વે અન્નનો ત્યાગ કરી દેવાનો છે. પરંતુ આ આજ્ઞા જે છે એ વૃદ્ધ છે, બાળક છે અને રોગીની ઉપર લાગુ પડતી નથી. એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો રોગીની ઉપર, વૃદ્ધની ઉપર અને બાળકની ઉપર કઈ આજ્ઞા લાગુ પડે છે? તો સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 19મા અધ્યાયના 77મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સૂર્ય સોમના ગ્રહણ થકી પૂર્વવર્તી 1 પ્રહર બાળ, વૃદ્ધ અને રોગીએ પણ ભોજનાદિકમાં વર્જનીયતા છે. અર્થાત કે સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ જ્યારે થાય, જ્યારે રાહુનો સ્પર્શ જે સમયથી થાય તેની પૂર્વેના 3 કલાક પહેલા બાળક હોય, વૃદ્ધ હોય કે રોગી હોય તેણે અન્નનો ત્યાગ કરી દેવાનો છે. ગ્રહણના સ્પર્શ પહેલા 3 કલાક પૂર્વે આ બાળક છે, વૃદ્ધ છે અને રોગીને અન્ન ગ્રહણ કરી લેવાની છૂટ આપેલી છે, પરંતુ પછી ગ્રહણ નથી કરવાનું. આ વાત સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયના 77મા શ્લોકની અંદર તો લખી જ છે, પરંતુ નિર્ણય સિંધની અંદર પણ કમલાકાર ભટ્ટે પરિચ્છેદ 1ની અંદર આ બાબતનો ઉલ્લેખ કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયના 78મા શ્લોકની અંદર કહે છે
કે જે તો અજ્ઞાનથી સૂર્યચંદ્ર ગ્રહણ પ્રહરમાં જમે છે તે નરાધમ પ્રાજાપત્ય વ્રતથી શુદ્ધ થાય છે. જે તો વેદ કાળમાં ઉપરાગ પ્રહર પહેલા 3 પ્રહર કે 4 પ્રહરમાં જમે છે તે તો 3 દિવસ ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે. કહેવાનું તાત્પર્ય ભગવાનનું એવું છે કે જે પણ કોઈક વ્યક્તિ ગ્રહણનો આરંભ થયો હોય ત્યાંથી લઈને મોક્ષ પર્યંતની વચ્ચે જો અન્ન કે જલ ગ્રહણ કરે ને તો એ વ્યક્તિએ એના પ્રાયશ્ચિત રૂપે પ્રાજાપત્ય વ્રત કરવાનું છે. અને જે વ્યક્તિ સૂર્ય કે ચંદ્રના ગ્રહણનો જે વેદ આવે એ વેદની અંદર જો અન્ન ગ્રહણ કરે ને તો એણે 3 દિવસનો ઉપવાસ કરવાનો છે. એટલે સૂર્યગ્રહણથી પૂર્વે 12 કલાક અને ચંદ્રગ્રહણથી પૂર્વે 9 કલાક પર્યંતની અંદર જે પણ કોઈક વ્યક્તિ અન્ન ગ્રહણ કરે છે એને એના પ્રાયશ્ચિત રૂપે 3 દિવસ ઉપવાસ કરવાનો છે. સૂર્ય અને ચંદ્રગ્રહણનો સ્પર્શ થાય એનાથી 3 કલાક પહેલા જલપાન કરી લેવાનું છે, પછી જલપાન કરવાનું નથી. અને જે વ્યક્તિ બાળક છે, વૃદ્ધ છે અને રોગી છે તેણે સૂર્ય ચંદ્ર ગ્રહણના સ્પર્શ પહેલા 1 કલાક પહેલા જલપાન કરી લેવાનું છે, પછી જલપાન કરવાનું નથી. આ પ્રમાણે શાસ્ત્રોકારોની આજ્ઞા છે. અને આ જ બાબતનું સમર્થન જે છે એ નિર્ણય સિંધુની અંદર પણ કમલાકાર ભટ્ટે કરેલું છે. અર્થાત ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે અહીં સત્સંગ જીવનમાં કહેલું છે તે જ પ્રમાણે નિર્ણય સિંધુની અંદર પણ આ વાત લખેલી છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયના 82મા શ્લોકની અંદર અને નિર્ણય સિંધુની અંદર કમલાકાર ભટ્ટ જે છે પોતે કહે છે કે ગ્રહણ સૂતકમાં ચંદ્રનો કે સૂર્યનો ગ્રહણ થકી મોક્ષ થતા જે સ્નાન ન કરે તે પુરુષ ફરી બીજા ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે. માટે અવશ્ય ગ્રહણને અંતે સ્નાન કરવું. મુક્તો યસ્તુ ન કુર્વીત સ્નાનમ ગ્રહણ સૂતકે સસૂતકી ભવેત તાવત યાવત સ્યાદ અપરો ગ્રહ. કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રહણ પૂર્ણ થયા બાદ વસ્ત્ર સહિત તમારે સ્નાન કરવાનું છે. જે વ્યક્તિ ગ્રહણનો મોક્ષ થયા બાદ સ્નાન નથી કરતો એ વ્યક્તિ બીજા ગ્રહણ પર્યંત સૂતકી રહે છે. એને ધર્મ કર્મ કરવાનો કોઈ અધિકાર પ્રાપ્ત થતો નથી. કારણ કે સૂતકની અંદર જે પ્રમાણે આપણે ધર્મ કર્મોને વિરામ આપી દઈએ છીએ તે જ પ્રમાણે ગ્રહણ પછી સ્નાન ન કરનારા વ્યક્તિએ પણ કોઈ પણ ધર્મ કર્મ કરવાના હોતા નથી. ને આવો વ્યક્તિ અર્થાત કે ગ્રહણ પછી સ્નાન ન કરનારો વ્યક્તિ જે પણ કંઈક ધર્મ કર્મ કરે છે એ ધર્મ કર્મનું એને કોઈ ફલ પ્રાપ્ત થતું નથી. સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયના 83 થી 84મા શ્લોકની અંદર તથા નિર્ણય સિંધુની અંદર કમલાકાર ભટ્ટ જે છે પોતે કહે છે કે ગ્રહણ પછી અને ગ્રહણ પૂર્વે સ્નાનમાં ઉષ્ણ જલની અપેક્ષાએ શીત જલ શ્રેષ્ઠ છે. બીજાએ આણેલા જલની અપેક્ષાએ પોતે આણેલું જલ શ્રેષ્ઠ છે. કૂપાદિક થકી કાઢેલા જલની અપેક્ષાએ ભૂમિસ્થ તળાવમાં રહેલું જલ શ્રેષ્ઠ છે. તે ભૂમિસ્થ જલની અપેક્ષાએ ગિરી નિર્ઝરણનું જલ શ્રેષ્ઠ છે. તેની અપેક્ષાએ મહાસરોવરનું જલ શ્રેષ્ઠ છે. તેની અપેક્ષાએ સાધારણ નદીનું જલ શ્રેષ્ઠ છે. તેની અપેક્ષાએ મહાનદીનું જલ શ્રેષ્ઠ છે. અને તે થકી પણ સમુદ્રનું જલ શ્રેષ્ઠ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રહણના સમયે પવિત્ર નદી જે છે અથવા તો સમુદ્ર છે એ સમુદ્રમાં જઈને સ્નાન કરવું, જેથી કરીને તમને અધિક પુણ્યની પ્રાપ્તિ થાય. કોઈ ગામની અંદર કે કોઈ શહેરની અંદર નદી કે સમુદ્ર નથી તો એણે ઘરની અંદર પાત્રની અંદર ગંગાદિક નદીનું આવાહન કરી દેવું અને પછી સ્નાન કરી લેવું. તો પણ એ વ્યક્તિ જે છે એ મહદ ફલની પ્રાપ્તિ જે છે
એ કરી શકે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ જે છે એ સત્સંગી જીવનની અંદર તથા કમલાકાર ભટ્ટ જે છે નિર્ણય સિંધુની અંદર કહે છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન પ્રકરણ 5 19મા અધ્યાયના 91 થી 93મા શ્લોકની અંદર પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે જે તો ચંદ્રગ્રહણમાં કે સૂર્યગ્રહણમાં યથાવિધિ શ્રાદ્ધ કરે છે તે પુરુષ સમગ્ર પૃથ્વીનું દાન કરવાથી જે ફલ થાય તે ફલને નિશ્ચિતપણે પામે છે. ભગવાન શ્રીહરિ કહે છે કે સૂર્ય અને ચંદ્રના ગ્રહણની અંદર જે પણ કોઈક વ્યક્તિ પિતૃઓના નિમિત્તથી શ્રાદ્ધ કરે છે ને એ વ્યક્તિને સમગ્ર પૃથ્વીનું દાન કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે. કોઈક વ્યક્તિ એવી શંકા કરે કે રાત્રિએ તો શ્રાદ્ધ નિષેધ છે, તો તેને કહેવાનું તમારી વાત સત્ય છે, પરંતુ એ નિષેધ જે છે એ ચંદ્રગ્રહણ થકી અન્ય છે. ચંદ્રગ્રહણની અંદર રાત્રિને વિશે પણ જો તમે શ્રાદ્ધ કરો તો એ દોષ નથી, એવું ભગવાન સ્વામિનારાયણ તથા નિર્ણય સિંધુકાર કમલાકાર ભટ્ટ જે છે એ કહી રહ્યા છે. શક્ય હોય તો પિતૃઓની પછાડી તમે શ્રાદ્ધ કરો તો શ્રાદ્ધ કરવાની અંદર કોઈ પણ જાતનો દોષ નથી, એવું શાસ્ત્રોકારો કહે છે. નિર્ણય સિંધુની અંદર પરિશિષ્ટ 1 ની અંદર કમલાકાર ભટ્ટ જે છે એ પોતે કહી રહ્યા છે કે ગ્રહણમાં નિદ્રા ઇત્યાદિકનો નિષેધ છે. જ્યાં સુધી સૂર્ય ચંદ્રનું ગ્રહણ હોય ત્યાં સુધી જાગ્રત રહેવું, પરંતુ સૂવું નહીં. ગ્રહણ મુક્ત થયા બાદ સ્નાન કરી ભોજન કરવું. સૂવાથી રોગ થાય છે. મૂત્ર ત્યાગ કરવાથી દરિદ્રતા, મળ ત્યાગ કરવાથી ગ્રામ શુકર, ઉબટન લગાવવાથી કુષ્ઠરોગી, અન્ન જલ ગ્રહણ કરવાથી અધોગતિ, કોઈને ઠગવાથી સર્પ અને વધથી બંધન થાય છે. કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે સૂર્ય અને ચંદ્રના ગ્રહણની અંદર નિદ્રાનો ત્યાગ કરી દેવાનો છે. જે પણ કોઈક વ્યક્તિ સૂર્યનું અને ચંદ્રનું ગ્રહણ થયું હોય ને તે વખતે સૂઈ રહે છે તે અસાધ્ય રોગથી ગ્રસ્ત થાય છે, એવું કમલાકાર ભટ્ટ કહે છે. ગ્રહણના મધ્યની અંદર અર્થાત કે ગ્રહણનો સ્પર્શ થયો હોય ત્યાંથી લઈને મોક્ષ પર્યંત થાય એટલા સમયની અંદર જે પણ કોઈક વ્યક્તિ મૂત્ર ત્યાગ કરવા માટે જાય તો એ દરિદ્ર થાય છે. જો કોઈ વ્યક્તિ મળ ત્યાગ કરે તો એ ગ્રામ્ય શુકર થાય છે, અર્થાત કે વરાહનો દેહ પ્રાપ્ત કરે છે. શરીરની ઉપર ઉબટન લગાવતો હોય તો એ કોઢી થાય છે, અને અન્ન જલ ગ્રહણ કરવાથી અધોગતિ થાય છે. કોઈને થગવાથી સર્પ અને કોઈનો વધ કરવાથી બંધન થાય છે. માટે ભક્તો, ગ્રહણ દરમિયાન કોઈએ પણ આ બધી ક્રિયા કરવી નહીં. સૂવું પણ નહીં, અન્ન જલ પણ ભક્ષણ ન કરવું, મલમૂત્રનો પણ ત્યાગ કરવો, શરીરની ઉપર અત્તર છે, ચંદન છે ઇત્યાદિનો લેપ પણ ન કરવો, કોઈની સાથે ઠગાઈ પણ ન કરવી અને કોઈનો વધ પણ ન કરવો. માટે ગ્રહણની અંદર ભક્તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નિર્ણય સિંધુકાર પરિચ્છેદ 1 ની અંદર કહે છે, સ્નાન, દાન, તપ અને શ્રાદ્ધ રાહુના દર્શનમાં અનંત થાય છે. અર્થાત કે સ્નાન, દાન, તપ અને શ્રાદ્ધ ગ્રહણમાં કરવાથી અનંત ફલ પ્રદાન કરનારા થાય છે. સ્નાનમ દાનમ તપ શ્રાદ્ધમ અનંતમ રાહુ દર્શને. અને આ જ વાત ભવિષ્ય પુરાણની અંદર બ્રાહ્મખંડ અધ્યાય 189 ની અંદર પણ લખેલી છે, તથા ભવિષ્ય પુરાણની અંદર મધ્યખંડ અધ્યાય 7 ની અંદર પણ લખેલી છે. માટે જે પણ કોઈક વ્યક્તિ
ગ્રહણ પછી સ્નાન કરે છે, દાન કરે છે, ગ્રહણ દરમિયાન અન્ન જલ ગ્રહણ કરતો નથી અને શ્રાદ્ધ કરે છે, એનું અનંત ફલ પ્રાપ્ત થાય છે એવું નિર્ણય સિંધુની અંદર કમલાકાર ભટ્ટ કહે છે તથા ભગવાન વેદવ્યાસજી જે છે એ ભવિષ્ય પુરાણની અંદર કહે છે. માટે ગ્રહણ મુકાયા પછી સ્નાન પણ કરજો અને દાન પણ કરજો. ગ્રહણની અંદર પાત્ર અપાત્રનો વિવેક રાખવાનો નથી. ગ્રહણ પૂર્ણ થયા બાદ બધા જ બ્રાહ્મણો જે છે એ વ્યાસ કહેવામાં આવે છે. કોઈ પણ બ્રાહ્મણને તમે દાન આપો તો એ દાન જે છે એ અનંત ફલ આપનારું થાય છે. કોઈ પણ જલથી તમે સ્નાન કરો તો એ જલથી સ્નાન કરેલું એ ગંગાજળ દ્વારા સ્નાન કરેલું થાય છે. નદીમાં સ્નાન કરો, સમુદ્રમાં સ્નાન કરો, સરોવરમાં સ્નાન કરો કે ઘરે સ્નાન કરો, ગ્રહણના સમયનું જલ જે છે એ ગંગાજલ સમાન છે એવું શાસ્ત્રકાર કહી રહ્યા છે. મનુષ્ય શરીર ધારણ કરીને આવેલા ભગવાન શ્રી કૃષ્ણ તથા ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના અવતાર કાળ દરમિયાન ગ્રહણના ધર્મ પાડેલા હતા. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 82મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર આવે છે. એની અંદર જ્યારે સૂર્યગ્રહણ થવાનું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્ર ગયા હતા. બધા જ યાદવો એ વખતે ભગવાન શ્રી કૃષ્ણની સાથે હતા, કારણ કે સૂર્યગ્રહણ માટે કુરુક્ષેત્ર જે છે એ સર્વોત્તમ બતાવેલું છે અને ચંદ્રગ્રહણ માટે કાશી એ સર્વોત્તમ બતાવેલું છે. તો ગ્રહણ થવાનું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સમસ્ત પરિવાર સાથે કુરુક્ષેત્ર પધારેલા હતા. અને કુરુક્ષેત્રની અંદર પરશુરામ ભગવાને જે જગ્યાએ લોહીના કુંડો બનાવેલા હતા એ કુંડોની અંદર સ્નાન કરેલું. અત્યારે તો એ લોહી નથી, ભગવાનના વખતમાં પણ તે વખતે લોહી ન હતું, પરંતુ જલની અંદર ભગવાન એ વખતે સ્નાન કરે છે. ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર પણ એક પ્રસંગ આવે છે. એક વખત ભગવાન સ્વામિનારાયણ ભાવનગરની પાસે લોયા ગામની અંદર વિરાજમાન હતા અને તે વખતે ચંદ્રગ્રહણ થયું હતું. તો ભગવાન સ્વામિનારાયણ ગ્રહણની પૂર્વે પણ સ્નાન કરે છે, ગ્રહણ પૂર્ણ થયા બાદ પણ સ્નાન કરે છે, પૂજા કરે છે અને બ્રાહ્મણોને દાન આપે છે. આ વાત કીર્તન સાર સંગ્રહ ભાગ 1 પુષ્ટ 299 પર લોયા ગામની લીલાના પદોની અંદર જોવા મળે છે. માટે ભક્તો, ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરજો અને દાન કરજો, કારણ કે એ વખતે કરેલું દાન જે છે એ અનંત ફલ આપનારું છે. મહાભારતની અંદર વૈષ્ણવ ધર્મ અધ્યાય 92 પુષ્ટ 6372 થી 6275 પર્યંતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ગ્રહણ બાબતની અંદર બહુ સુંદર વાત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણની આ વાત જે છે એ હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વિષુવ યોગમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણના સમયે, વ્યતિપાત યોગમાં તથા ઉત્તરાયણ અથવા તો દક્ષિણાયન આરંભ થવાને દિવસે જે દાન આપવામાં આવે છે તે અક્ષય ફલ આપનારું થાય છે. અહીં ગ્રહણની પણ ભગવાને વાત કરેલી છે. કહેવાનું તાત્પર્ય એ કે આ જે પુણ્યકાળ બતાવેલા છે એ પુણ્યકાળની અંદર જો દાન કરવામાં આવે ને તો એ દાન અક્ષય ફલ આપનારું થાય છે. એમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની પણ ભગવાને વાત કરી. માટે ભક્તો, ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન પણ કરજો અને દાન પણ કરજો, કારણ કે સ્નાન અને દાન કરવાથી અક્ષય ફલની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અગાડી કહે છે કે આકાશમાં જ્યારે ચંદ્રગ્રહણ થતું હોય તે સમયે જે મારી એટલે કે શ્રી કૃષ્ણની અથવા ભગવાન શંકરની પૂજા કરતા થકા મારી અથવા શંકરની આગળ ગાયત્રીનો જપ કરે છે
તથા ભક્તિ સાથે શંખ, તુર્ય, ઝાંઝ અને ઘંટ વગાડી તેની ધ્વનિ કરે છે, તેનું પુણ્ય ફળ મારી પાસેથી સાંભળો. મારી સન્મુખ ગીત ગાવા, હોમ અને જપ તથા મારા ઉત્તમ નામોનું કીર્તન કરવાથી રાહુ દુર્બળ અને ચંદ્રમા બળવાન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગ્રહણના સમયે, ચાહે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, એ ગ્રહણના સમયે જેઓ મારી સન્મુખ ગાયત્રી મંત્રનો જાપ કરે છે તથા કીર્તનો ગાય છે અથવા તો વાજિંત્ર સહિત ધૂન કરે છે, તો એનાથી રાહુ જે છે એ દુર્બળ બને છે અને સૂર્ય અને ચંદ્ર જે છે એ બળવાન બને છે. ભક્તો, અહીં ભગવાન શ્રી કૃષ્ણએ ગાયત્રી મંત્ર જપવાની આજ્ઞા કરી છે, પરંતુ ગાયત્રી મંત્ર જપવાનો અધિકાર કેવલ ને કેવલ યજ્ઞોપવિત ધરારી દ્વિજોને છે, અર્થાત કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને જ છે, બીજાને નથી. બીજા લોકોએ પોતપોતાના સંપ્રદાય અનુસાર, જે સંપ્રદાયની અંદર જે વ્યક્તિ દીક્ષિત હોય અને દીક્ષામાં એને જે મંત્ર આપવામાં આવેલો હોય તેનો એણે જાપ કરવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૂર્ય અને ચંદ્રમાના ગ્રહણ કાળમાં ક્ષત્રિય બ્રાહ્મણોને જે દાન કરવામાં આવે છે તે 1000 ગણું થઈ દાતાને પ્રાપ્ત થાય છે. આમ તો ગ્રહણની અંદર પાત્ર અપાત્રનો વિચાર કરવાનો નથી, છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વેદ વેદાંગના પ્રારંગત પંડિત એવા ક્ષત્રિયને જે પણ ગ્રહણ પૂર્ણ થયા બાદ જો દાન કરે છે ને, તો એ દાનનું ફલ જે છે એ દાતાને 1000 ગણું થઈને પ્રાપ્ત થાય છે. માટે ભક્તો, ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ એવા બ્રાહ્મણને તમે લોકો દાન કરજો. ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના આશ્વમેધીય વૈષ્ણવ ધર્મ અધ્યાય 92 ની અંદર પોતે કહે છે, મહાપાતક યુક્તોપી યદ્યપી સ્યાન નરોત્તમઃ નિષ્પાપસ્તત્ક્ષણાદેવ તેન દાનેન જાયતે. અર્થાત કે ગ્રહણ કાળમાં અપાયેલા દાનથી પાતકી મનુષ્ય પણ તે દાન આપવાથી તત્કાલ પાપ રહિત થઈ જાય. જે મહાપાપી હોય અને એ પણ જો ગ્રહણ પૂર્ણ થયા બાદ ક્ષત્રિય બ્રાહ્મણને દાન કરી દે ને, તો એ મહાપાપથી પણ મુક્ત થઈ જાય છે. કારણ કે આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલી છે ભક્તો. અને એવો વ્યક્તિ જે છે એ દેહાંતે ક્યાં જાય છે? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પાપ રહિત થયેલો મનુષ્ય ચંદ્રમા અને સૂર્યના પ્રકાશથી પ્રકાશિત સુંદર વિમાનમાં બિરાજમાન થઈ ચંદ્રલોકમાં ગમન કરે છે અને ત્યાં અપ્સરા ગણોથી તેની સેવા કરાય છે. જ્યાં સુધી આકાશમાં ચંદ્રમાની સાથે તારા ઉપસ્થિત રહે છે ત્યાં સુધી તે ચંદ્રલોકમાં સસન્માન સાથે નિવાસ કરે છે અને તે પછી સમયાનુસાર ત્યાંથી પુનઃ મનુષ્ય લોકમાં આવી વેદ વેદાંગનો વિદ્વાન અને ધનપતિ બ્રાહ્મણ થાય છે. અર્થાત કે ગ્રહણ પછી કોઈ પણ વ્યક્તિ ભલે એ પાપી હોય અને કોઈ પણ વસ્તુનું દાન ક્ષત્રિય બ્રાહ્મણને કરે ને, તો એ દેહ મુકાયા બાદ સૂર્ય અને ચંદ્રના પ્રકાશથી પ્રકાશિત સુંદર વિમાનમાં બિરાજમાન થઈ ચંદ્રલોકની અંદર જાય છે અને ત્યાં કેટલાય વર્ષો પર્યંત ભોગ ભોગવે છે અને અંતે ધરાતલ પર આવે છે અને કોઈ બ્રાહ્મણને ત્યાં એનો જન્મ થાય છે અને એ વેદ વેદાંગનો પ્રારંગત વિદ્વાન બને છે અને ધનપતિ બને છે. આ પ્રમાણે આ ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ જે આ વૈષ્ણવ ધર્મની અંદર જે વાત કહી રહ્યા છે એ ખાસ તમે સાંભળજો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના સમયે પૂર્વવાહિની નદીના તટ પર જઈ મારા મંદિરની સમીપ દક્ષિણાવર્ત શંખથી અથવા કપિલા ગાયના શિંગડાને સ્પર્શ કરતો થકો જલથી એક વખત પણ સ્નાન કરી લે છે, તેના સમસ્ત સંચિત પાપ
તક્ષણ નષ્ટ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય ભગવાનનું એવું છે કે ગ્રહણ પૂર્ણ થયા બાદ કોઈક પવિત્ર નદી, અને એ પણ પૂર્વવાહિની નદી, એના તટ પર જઈ દક્ષિણાવર્તતી શંખ છે એના દ્વારા, અર્થાત કે નદીની અંદર ઊભો રહ્યો થકો પોતાનો એ શંખથી અભિષેક કરી દે ને, તો એના સંચિત પાપો જે છે, સંચિત કર્મો જે છે, એ બધા જ સમાપ્ત થઈ જાય ને એ પણ તક્ષણ સમાપ્ત થઈ જાય છે. આવું ભગવાન શ્રી કૃષ્ણ જે છે મહાભારતના અશ્વમેધીય વૈષ્ણવ ધર્મ અધ્યાય 92 ની અંદર કહી રહ્યા છે. શંખ નથી તો કપિલા ગાય છે, એ કપિલા ગાયના શિંગડાનો સ્પર્શ કરી જો એ વ્યક્તિએ નદીમાં જઈને સ્નાન કરી દઈને, તો પણ એના તક્ષણ બધા જ પાપો જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. માટે ભક્તો, ગ્રહણ પૂર્ણ થયા બાદ પૂર્વવાહિની નદીમાં જઈને દક્ષિણાવર્તી શંખથી પોતાનો અભિષેક અવશ્ય કરવો, જેથી કરીને તમારા બધા જ પાપો જે છે એ તત્કાલ સમાપ્ત થઈ જશે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે અર્જુનજીને મહાભારતના અશ્વમેધીય પર્વ વૈષ્ણવ ધર્મ અધ્યાય 92 કહેલી છે. જે લોકોને આ બાબતમાં સંશય હોય એણે ગોરખપુર ગીતા પ્રેસમાંથી પ્રકાશિત થયેલું મહાભારતનું પુસ્તક જોઈ લેવું. એના પુષ્ટ 6372 થી 6275 પર્યંત આ વાત લખાયેલી છે. આ પ્રમાણે ગ્રહણની ક્રિયાઓ જે છે એ શાસ્ત્રોકારોએ નક્કી કરેલી છે. ગ્રહણની કથા જે છે એ પણ હું સંક્ષિપ્તમાં કહી દઉં. દેવો અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા, ત્યારે સમુદ્ર મંથન કરતા એમાંથી અમૃતનું પ્રાગટ્ય થાય છે. અમૃતો દાનવો જે છે એ લઈને પલાયન થાય છે, અને ભગવાન શ્રીમદ નારાયણ મોહિની રૂપ ધારણ કરીને એ દાનવો પાસેથી અમૃત જે છે એ યુક્તિએ કરીને લઈ લે છે અને દેવતાઓને પીવડાવે છે. આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણ સ્ત્રીનું રૂપ ધારણ કરીને જ્યારે દેવતાઓને અમૃત પીવડાવતા હોય છે, તે વખતે રાહુ નામનો દૈત્ય જે છે એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે દેવતાનું રૂપ લઈને બેસી જાય છે, અને ભગવાન શ્રીમદ નારાયણ જ્યાં અમૃત પાન કરાવતા થકા એની પાસે આવે છે અને એના મુખની અંદર પણ અમૃત નાખે છે. તે વખતે સૂર્ય અને ચંદ્ર જે છે એ રાહુનો ભેદ જે છે એ સ્પષ્ટ કરી દે છે, જેથી શ્રીમદ નારાયણ સુદર્શન ચક્રથી એ રાહુ દૈત્યનું મસ્તક જે છે કાપી નાખે છે. પરંતુ અમૃત પાન કરેલું હોવાથી રાહુ દૈત્યનું મસ્તક જે છે એ અજરમર થઈ જાય છે. અને પછી એ પોતાના વેરને સ્મરણ કરી સૂર્ય અને ચંદ્રને ઘડવા માટે જાય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ સૂર્ય અને ચંદ્રની પાસે પોતાનું કોટી કોટી સૂર્યના પ્રકાશવાળું સુદર્શન ચક્ર આયુધ જે છે એ સ્થાપી દે છે, અને એને લઈને રાહુ જે છે એ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ નથી કરી શકતું. દર અમાસ અને દર પૂનમને દિવસે રાહુ એ પોતાના પ્રાચીન વેરનો બદલો લેવા માટે સૂર્ય અને ચંદ્રને ગ્રહણ કરવા માટે તૈયાર થાય છે. સૂર્ય અને ચંદ્રનું કદ જે છે એ રાહુ કરતા બહુ જ નાનું છે, પરંતુ ભગવાન શ્રીમદ નારાયણે પોતાનું સુદર્શન ચક્ર સૂર્ય અને ચંદ્રની પાસે સ્થાપી દીધેલું હોવાથી રાહુ જે છે એ સૂર્ય અને ચંદ્રને ગળવાને બદલે સુદર્શન ચક્રનો તાપ સહન ન કરવાથી દૂરથી જ પલાયન થઈ જાય છે. આ વાત છે ને ભક્તો, શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના 9મા અધ્યાયના તથા શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદના 24મા અધ્યાયના 2 અને 3 શ્લોકની અંદર લખેલી છે. આ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર ગ્રહણની કથા જે છે એ શાસ્ત્રોમાં આપેલી છે. માટે બધા જ ભક્તો
આ ગ્રહણના ધર્મ નિયમ જે છે એ યથાર્થપણે પાળજો તો ભગવાન શ્રી હરિ તમારા પર અત્યંત પ્રસન્ન રહેશે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 82મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સાથે ગોપ અને ગોપીઓનું મિલન થાય છે તેની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓની સાથે મિલન ક્યાં થયું, કયા સમય પર થયું, એ બાબતનો ખુલાસો કરતા થકા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, એક વખત પ્રલયકાળ જેવું સર્વગ્રાસ સૂર્યગ્રહણ થયું હતું. મનુષ્યને જ્યોતિષીઓ દ્વારા તે ગ્રહણની પહેલેથી જ ખબર પડી ગઈ હતી. તેથી બધા લોકો પોતપોતાના કલ્યાણ માટે, પુણ્ય પ્રાપ્ત કરવા માટે સમંત પંચક તીર્થ અર્થાત કે કુરુક્ષેત્રમાં આવ્યા. સમન પંચક ક્ષેત્ર તે છે જ્યાં શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ પરશુરામજીએ સમગ્ર પૃથ્વીને ક્ષત્રિયહીન કરીને રાજાઓની રુધિર ધારાથી 5 મોટા મોટા કુંડ બનાવી દીધા હતા. સર્વશક્તિમાન ભગવાન પરશુરામજીએ પોતાને કર્મ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં પણ લોક મર્યાદાની રક્ષા માટે ત્યાં યજ્ઞ કર્યો હતો. હે પરીક્ષિત, આ મહાન તીર્થયાત્રાના અવસર પર ભારત વર્ષના બધા પ્રાંતોના નાગરિકો કુરુક્ષેત્ર આવ્યા હતા. તેમાં અક્રૂરજી, વસુદેવ, ઉગ્રસેન વગેરે વડીલ વૃદ્ધો તથા ગદ, પ્રદ્યુમ્ન, શાંબ વગેરે અન્ય યાદવો પણ પોતપોતાના કલ્યાણ માટે કુરુક્ષેત્ર આવ્યા હતા. પ્રદ્યુમ્ન નંદન અનિરુદ્ધ અને યાદવોના સેનાપતિ કૃતવર્મા આ બંને સુચંદ્ર, સુક, સારણ વગેરેની સાથે નગરની રક્ષા કરવા માટે દ્વારકામાં જ રહ્યા હતા. અને ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી તથા સમસ્ત યદુવંશીઓ જે છે એ કુરુક્ષેત્ર પધારેલા હતા. ભક્તો, સૂર્ય ગ્રહણ વખતે કુરુક્ષેત્રની અંદર સ્નાન કરવાનો ઘણો મહિમા શાસ્ત્રોમાં બતાવેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ઉપસ્થિત હતા તે વખતે સૂર્યગ્રહણ જે છે એ થવાનું હતું. એટલે ભારત વર્ષની તમામ પ્રજા જે છે એ પોતપોતાના કાર્યથી વિરક્ત થઈને કુરુક્ષેત્રની અંદર ઉપસ્થિત થઈ હતી. ભગવાન શ્રી કૃષ્ણ તથા યદુવંશી યાદવો પણ બધા જ કુરુક્ષેત્ર પધારેલા હતા. અને આ ગ્રહણ થવાનું હતું એટલે ભારત વર્ષના બીજા બધા લોકો પણ કુરુક્ષેત્ર પધારેલા હતા. આજે પ્રારંભની અંદર અમે તમને બધાને ગ્રહણ વિશે થોડી માહિતી આપી છે. એનું કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતે મનુષ્ય ધર્મની અંદર રહ્યા છે અને મનુષ્ય ધર્મમાં રહ્યા થતા ગ્રહણના બધા જ નિયમો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ પણ પાળતા હતા. અને ગ્રહણના સમયે ભગવાન શ્રી કૃષ્ણ પણ કુરુક્ષેત્રની અંદર પધારેલા હતા. અને ત્યાં જઈને ભગવાન શ્રી કૃષ્ણએ સ્નાન, દાન ઇત્યાદિ કર્મો કરેલા હતા. એટલે માટે પ્રારંભની અંદર અમે તમને થોડી ગ્રહણની માહિતી આપેલી હતી. ભગવાન શ્રી કૃષ્ણ તથા બીજા યાદવો જે છે એ કુરુક્ષેત્ર પધાર્યા છે. ગ્રહણના સમય દરમિયાન બધાએ જ મંત્રજાપ, કીર્તન ઇત્યાદિ કર્યા અને ગ્રહણ પૂર્ણ થયા બાદ બધાએ વિધિવત સ્નાન કર્યું. અને યાદવોએ બ્રાહ્મણોને દાન આપ્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યા અને પછી તેઓ પોતે પણ અન્ન અને જલ જે છે એ ગ્રહણ કરતા હતા. એવા સમયની અંદર અર્થાત કે કુરુક્ષેત્રની અંદર જ્યારે ગ્રહણ થવાનું હતું તે વખતે વ્રજમાંથી નંદરાયજી, યશોદારાણી તથા ગોપ અને ગોપીઓ પણ કુરુક્ષેત્ર પધારેલા હતા. ઇન્દ્રપ્રસ્થમાંથી
પાંડવો તથા માતા કુંતી, હસ્તિનાપુર થકી કૌરવો, ધૃતરાષ્ટ્ર, ગંગાપુત્ર ભીષ્મ, વિદુરજી પણ કુરુક્ષેત્ર પધારેલા હતા. કુરુક્ષેત્રની અંદર કુંતાજી અને વસુદેવજીનું મિલન થાય છે. કુંતાજી વર્ષો પછી પોતાના પરિવારજનોને મળે છે અને ખૂબ આનંદિત થાય છે. તો પેલી બાજુ ભગવાન શ્રી કૃષ્ણને તથા બલરામજીને એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે વ્રજમાંથી મારા પિતા અને મારા માતા તથા મારી પ્યારી ગોપીઓ અને મારા સખાઓ કુરુક્ષેત્રની અંદર પધારેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ, ગોવાળો અને પોતાના માતા પિતાને મળવા માટે એમની પાસે જાય છે. નંદરાયજી અને યશોદા જુએ છે તો પોતાના નાના બાળકો જે છે એ હવે મોટા થઈ ચૂકેલા છે. નંદરાયજીને અને યશોદાજીને ભગવાન શ્રી કૃષ્ણએ જોયા. એ દોડતા દોડતા ગયા છે અને માતા પિતાના ચરણમાં પડી ગયા છે. યશોદાજીએ પોતાના બંને પુત્રોને ગલે લગાવી દીધા છે. એમના નેત્રમાંથી અશ્રુની ધારા વહી રહી છે અને એના દ્વારા એમણે પોતાના બંને પુત્રોનો અભિષેક કરી દીધો છે. વસુદેવાદિક યદુવંશીઓને પણ ખબર પડે છે કે જેણે પૂર્વે અમારો ઉપકાર કરી દીધેલો હતો એવા નંદરાયજી અત્યારે કુરુક્ષેત્ર પધારેલે છે. એ લોકો પણ બધા નંદરાયજીને મળે છે અને મળીને ખૂબ આનંદિત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ જે છે એ પણ નંદરાયજીની પાસે આવે છે, યશોદાજીની પાસે આવે છે અને એમના ચરણ સ્પર્શ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણની ભામીની એઓએ ભગવાન શ્રી કૃષ્ણના મુખથી રાધાજીના બહુ વખાણ સાંભળેલા હતા. આ કથા જે છે એ શ્રીમદ ભાગવતમાં નથી આવતી, પરંતુ ઇતર પુરાણમાં આવે છે. એ બધાને થયું કે લાવો આપણે રાધાજીના દર્શન તો કરીએ. એવો રાધાજીની પાસે જાય છે અને રાધાજીનો પ્રેમ જોઈને એ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તદંતર રાધાજી આદિકને મળીને પુનઃ ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ જે છે ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે. રાત્રિને વિશે ભગવાન શ્રી કૃષ્ણ શયન કરતા હોય છે ત્યારે માતા રૂકમણી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ જે છે એ પ્રેમથી દબાવતા હોય છે. એ વખતે માતા રૂકમણી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને રાધાજીની વાત કરે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ, અમારે રાધાજીની સેવા કરવી છે. અમારે એમને કંઈક ગ્રહણ કરાવવું છે. માટે અમો તમને પૂછીએ છીએ કે રાધાજીને શું ભાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાધાને તો મારા સિવાય બીજું કંઈ પણ રૂચતું જ નથી. જે દિવસથી હું વ્રજ છોડીને મથુરા દ્વારકા આવી ચૂકેલો છું તે દિવસથી રાધાજીએ અન્ન જલ જે છે એ એક બાજુ મૂકેલા હતા. ક્યારેક એ ભોજન કરતી હતી, ક્યારેક ભોજન ન પણ કરતી હતી. મારી પ્યારી ગોપીઓ જે છે પરાણે પરાણે એને દૂધ પાન કરાવતી હતી, જેથી કરીને એનું શરીર જે છે એ ટકી રહે. એ રાત્રિને વિશે નિત્ય પયઃપાન કરે છે. માટે તમે રાત્રિને વિશે દૂધને સિદ્ધ કરી રાધાજીને પાન કરાવશો તો એમની બહુ ઉત્તમ સેવા થશે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી બીજે દિવસે રાત્રિને વિશે રૂકમણી દેવી
સરસ મજાનું દૂધ જે છે એ સિદ્ધ કરે છે. દૂધને ગરમ કરે છે, એમાં બદામ છે, પિસ્તા છે, ચારોળી છે, એલચી છે, કેસર છે ઇત્યાદિક નાખીને સુવર્ણના કટોરાની અંદર એ ભરી પોતાના હાથે ઉચકી એને રાધાજીની પાસે લાવે છે અને કહે છે કે રાધા, અમે આ દૂધ લાવેલા છે, તમે એનું પાન કરો. માતા રાધાજીએ જોયું કે રૂકમણી દેવી જે ભગવાન શ્રી કૃષ્ણના પતરાણી છે એવું મારે માટે દૂધ લાવેલા છે. માતાજીએ પરમ પ્રેમથી એ દૂધ જે છે પાન કરેલું છે. આ પ્રમાણે રાધાજીની સેવા કરી રૂકમણી દેવી કૃત્યતાનો અનુભવ કરે છે અને પુનઃ પોતાના શિબિરની અંદર આવે છે. શિબિરમાં આવી એ ભગવાન શ્રી કૃષ્ણના જ્યાં પગ દાબવા માટે જાય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણાર વિંદરની ઉપર ફૂલ્લા પડી ગયા હોય છે. માતા રૂકમણી જુએ છે કે પ્રભુના ચરણની ઉપર ફૂલ્લા પડી ગયા છે. માતાજી પ્રભુને એનું કારણ પૂછે છે. સર્વપ્રથમ તો ભગવાન વાત ટાળી દે છે, પરંતુ પછી ભગવાન શ્રી કૃષ્ણ એનું રહસ્ય જે છે એ રૂકમણી દેવીને કહે છે કે દેવી, તમે રાધાજીને પયઃપાન કરાવવા માટે ગયા હતા? રૂકમણી દેવી કહે છે કે હા, ગયા હતા. એ વખતે દૂધ ગરમ હતું? રૂકમણી દેવી કહે છે કે હા, ગરમ હતું. અને એ ગરમ દૂધ જ તમે રાધાજીને પાન કરાવ્યું? રૂકમણી દેવી કહે છે કે હા, એ ગરમ દૂધ જ અમે રાધાજીને પાન કરાવ્યું. તો એ ગરમ દૂધ જે છે એ રાધાજી પાન કરી ગયા અને રાધાજીના હૃદયની અંદર મારા ચરણાર વિંદર જે છે એ એક ક્ષણ માટે પણ એમના હૃદયથી દૂર થતા નથી. અને એ ચરણાર વિંદરની ઉપર તમે આપેલું દૂધ જે છે એ પડ્યું અને એને લઈને મારા ચરણ જે છે એ ચરણમાં ફૂલ્લા પડી ગયા હતા. આ પ્રમાણેની વાત સાંભળી રૂકમણી દેવી જે છે આશ્ચર્યચકિત થઈ જાય છે અને એમને રાધાજીના પ્રેમનું જ્ઞાન થાય છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એકાંતની અંદર પોતાની ગોપીઓને મળે છે. ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અતિ આનંદિત થઈ જાય છે. મનોમન ભગવાનનું એ આલિંગન કરે છે. નેત્ર દ્વારા ભગવાનની એ ત્રિભુવન મોહીની છબીને પોતાના હૃદયની અંદર લઈ જાય છે અને ભગવાનનું મનોમન તે આલિંગન કરે છે. એ આલિંગન કરવાથી એના રહ્યા સહ્યા તાપ જે છે એ પણ બધા નિવૃત્ત થઈ જાય છે. આ પ્રમાણે જે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓનો ત્યાગ કરી 11 વર્ષ અને 52 દિવસ ની ઉંમરમાં ગોપીઓનો ત્યાગ કરી ભગવાન શ્રી કૃષ્ણ મથુરા અને દ્વારકા ગયા હતા. એ કેટલાય વર્ષો પછી ગોપીઓને એવું મળે છે. આટલા વર્ષ પર્યંત ગોપીઓનો સમય જે છે એ કેવી રીતના ગયો એની કલ્પના આપણે ન કરી શકીએ. એ તો જે પ્રેમી હોય ને અને જેને ભગવાનના પ્રેમનો અનુભવ થયો હોય એ જ એ જાણી શકે છે. આપણે તો કેવલ અનુમાન કરી શકીએ, અનુમાન પણ નથી કરી શકતા. ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ પછી મથુરા જાય છે અને ત્યાંથી દ્વારકા જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કેટલાય વર્ષો પછી ગોપીઓને મળે છે. ગોપીઓને મળી
ભગવાન જે છે એ આનંદિત થાય છે અને ગોપીઓ પણ ભગવાનને જોઈને અતિ આનંદ થાય છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમને જ્ઞાનનો ઉપદેશ કરે છે અને જ્ઞાનનો ઉપદેશ કરી ભગવાન પછી એના થકી વિદાય થાય છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 82મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્ર ગયા હતા તેની કથા છે અને ત્યાં ગોપીઓની સાથે એમનું મિલન થયું તેની કથા છે. 83મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણની પટરાણી તથા દ્રૌપદીજીના સંવાદની વાત આવે છે. એની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જે પટરાણીઓ જે છે એ દ્રૌપદીજીને પોતાના લગ્ન શ્રી કૃષ્ણ ભગવાનની સાથે કેવી રીતના થયા એ જ બધી વાતો કહી રહી છે. અને તેની અંદર પણ લક્ષ્મણાજી અર્થાત ભગવાન શ્રી કૃષ્ણના પત્ની લક્ષ્મણાજી જે છે એનો અને દ્રૌપદીજીનો વિસ્તારથી સંવાદ આવે છે અને જેની અંદર લક્ષ્મણાજી પોતાનું પાણી ગ્રહણ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયંવરમાં કેવી રીતના કહ્યું તેની આખી કથા જે છે એ કહી રહ્યા છે. પરંતુ અત્યારે સમયનો અભાવ હોવાથી આ કથાને હું અહીં જ વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.